ઘોઘા પોલીસે ગામના અનેક વિસ્તારોમાં બાંગ્લાદેશી નાગરિકોની શોધખોળ માટે સઘન તપાસ અને દસ્તાવેજોની ચકાસણી કરી. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરકારે પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપ્યો છે અને ગેરકાયદે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને શોધવા રાજ્યભરમાં અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ઘોઘા પોલીસે બાંગ્લાદેશી નાગરિકોને શોધવાની કામગીરી શરૂ કરી છે. ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીકે ગોસ્વામીની સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી ઘોઘા ગામના મચ્છીવાડા, મુનારવાડા, મોરકવાડા, મોટાબેનની દરગાહ, મદ્રેસા, મુસાફરખાના અને અલગ અલગ વિસ્તારોમાં 100 જેટલા મકાનોમાં ઘૂસણખોરોને શોધવા માટે વિશેષ અને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સર્ચ ઓપરેશનમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર સહિતના અલગ અલગ રાજ્યોમાંથી આવેલ લોકો સહિત 700 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. તેમજ મકાન માલિકોને ભાડુઆતોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરાવવા જણાવાયું છે. પોલીસે સ્થાનિક રહેવાસીઓને પણ શંકાસ્પદ વ્યક્તિઓ કે પ્રવૃત્તિઓની માહિતી આપવા અપીલ કરી છે. ઘોઘા પોલીસની ઓપરેશનની કામગીરીથી ઘોઘા શહેર તાલુકામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.